નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છીએ લોન માફી વિશે અને 20મો હપ્તો આપણને મિત્રો ક્યારે મળશે એની આપણે ઉપર આજના વિડીયોમાં પૂરેપૂરી ચર્ચા મિત્રો કરવાના છે। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાના છે 20મા હપ્તાની। તો 20મા હપ્તાની મિત્રો વાત કરું તો 20મા હપ્તામાં હવે તમને 2000 ની બદલે મિત્રો 3000 રૂપિયા મિત્રો આપવામાં આવશે। જી હા, થોડાક દિવસો પહેલા તમે મારો એક વિડીયો જોશો તો એ વિડીયોમાં મેં 2000 રૂપિયાની ઉપર અને લોન માફી ઉપર મિત્રો વાત કરવામાં આવેલી હતી। એ વિડીયો કદાચ લોકો સુધી પહોંચી ગયો હશે અને કદાચ એવું થયું હશે તો ઘણા બધા લોકોએ આની ઉપર વિડીયો બનાવેલો હતો અને આ ગુજરાત સરકાર સુધી આ વિડીયો પહોંચ્યો અમારો, તેને માટે ધન્યવાદ। અને આ વિડીયોની સંભાવનાથી મિત્રો જે સરકાર છે એ 80 થી 90% એવા ચાન્સ છે કે જે તમને 20મો હપ્તો મિત્રો મળશે એની જગ્યાએ 2ની જગ્યાએ મિત્રો તમારા 3000 રૂપિયા મિત્રો તમારા ખાતાની અંદર મિત્રો આપવામાં આવશે। હવે આપણે મિત્રો વાત કરીએ આ 2000નો જે હપ્તો છે 20મો જે હપ્તો છે 2000 ને બદલે 3000 તમારા ખાતામાં આવશે એ કોને કોને મિત્રો મળશે। પહેલું તો તમારી પાસે ઈ-કેવાયસી જે છે એ ક્લિયર હોવું જોઈએ। કદાચ તમે આધાર કાર્ડથી કંઈક ફેરફાર કરેલા હોય, જેમ કે મોબાઈલ નંબરનો કે એડ્રેસનો કાંઈ પણ તમે જો મિત્રો ફેરફાર કરેલા હોય તો તમારે ફરી એકવાર ઈ-કેવાયસી મિત્રો જરૂર તમારે ચેક કરી લેવાનું છે। અને જો મિત્રો તમારો 19મો હપ્તો હજી સુધી પણ બાકી છે તો તમને 20મા હપ્તામાં 19મો હપ્તો અને 20મો હપ્તો બંને મિત્રો તમારા ખાતાની અંદર મિત્રો આવી જશે। હવે આપણે વાત કરીએ કે મિત્રો આ 20મો જે હપ્તો છે એ મિત્રો ક્યારે આવશે તો જૂન મહિનાની 20 થી 25 તારીખની અંદર આ જે 20મો હપ્તો છે એ મિત્રો તમારા ખાતાની અંદર આવવાની પૂરેપૂરી મિત્રો સંભાવના છે। હર 4 મહિનાના ગેપ હોય છે તો જૂન મહિનામાં 20 થી 25ની તારીખની આજુબાજુ તમારા ખાતાની અંદર આવી જશે। હવે મિત્રો વાત કરીએ આપણે ખાસ કરીને લોન માફી વિશે। તો લોનની માફીની વાત કરું તો ઘણા બધા રાજ્યો છે જેમ કે રાજસ્થાન, તામિલનાડુ એવા બધા રાજ્યો છે જ્યાં ખેડૂતોને 1 થી 2 લાખ રૂપિયાની લોન જે છે મિત્રો તે માફ કરી દેવામાં આવી છે। વાત કરીએ આપણે ગુજરાતની તો અહીંયા પણ સેમ સરકાર છે, ત્યાં પણ બીજેપીની સરકાર છે મિત્રો, અહીંયા પણ મિત્રો બીજેપીની જ સરકાર છે, પરંતુ મિત્રો લોન માફ કરી દેવામાં આવતી નથી ક્યાં ગુજરાતની અંદર મિત્રો। વાત કરીએ આપણે ગાંધીનું કે એક કોંગ્રેસનો જે રાહુલ ગાંધી જેને તમે સૌ ઓળખતા જ હશો, એને એક મેં ઇન્ટરવ્યૂ જોયેલું, ત્યાં એક ખેડૂતને મિત્રો એ મળવા જાય છે। હવે જે મિત્રો એ ખેડૂતને જ્યારે મળવા જાય છે ત્યારે રાહુલ ગાંધી એક ખેડૂતને પૂછે છે કે તમારો પાક જે છે એ ઉગી ગયો તો તમને શું મિત્રો ભાવ મળે છે? તો એ ખેડૂત કે છે ના, અમને ભાવ સરખો મળતો નથી। તો રાહુલ ગાંધી એને કારણ પૂછે છે કે આનું શું કારણ છે મિત્રો, કે તો એ ખેડૂત જવાબ આપે છે કે આની સરકાર કારણ છે। સરકાર ઈચ્છતી જ નથી લગભગ કે ગુજરાતની અંદર જે ખેડૂત છે એને મિત્રો સરખા ભાવ મળે। આપણે વાત કરીએ તો છેલ્લા 50 વર્ષથી ને છેલ્લા 15 વર્ષની અંદર આપણે જોઈએ છે કે તેલનો અને મગફળી એટલે કે સિંગ જો તમે વાવેલા હોય તો તેલનો જે છે એનો ભાવ વધી ગયો છે મિત્રો, પરંતુ મિત્રો મગફળી જે છે ને એનો ભાવ મિત્રો નથી વધ્યો હજી સુધી પણ। તો આપણે વાત કરીએ આપણે લોન માફી વિશે તો એવું થઈ શકે સેમ સરકાર છે, જો ત્યાં પણ સરકાર છે અહીંયા પણ સેમ સરકાર છે તો ત્યાં જો થઈ શકતું હોય મિત્રો તો ગુજરાતની અંદર પણ મિત્રો 1 થી 2 લાખ રૂપિયાની ખેડૂતને મિત્રો લોન માફ થઈ શકવી હોવી જરૂરી છે મિત્રો। અને જો એવું ના થાય તો આવતા વર્ષે લગભગ એવું ગુજરાતમાં માહોલથી અંદર એવું લાગે છે કે કોંગ્રેસ સરકાર મિત્રો આવી જશે। અને જો મિત્રો એ સરકાર આવતી હોય તો સૌથી પહેલા એ સરકાર જે છે એ ખેડૂતની લોન માફી ઉપર કામ ચાલુ કરવાની રહેશે। તો આ જો આ વિડીયો મારે બીજેપીની પાર્ટી સુધી પહોંચતો હોય તો મારું ખાલી એટલું જ કહેવું છે કે આના ઉપર ખેડૂત ઉપર ખાસ કરીને, કેમ કે ગુજરાતમાં સૌથી વધારે સંખ્યા છે ને ખેડૂતની છે, તો તમને એને સાચવીએ, આપણે ખેડૂતને બધું સાચવીએ, સારું એવું કરીએ તો મિત્રો એને સારું મળીએ। સૌથી પહેલા આપણે પરંતુ એક વાત કરીએ આપણે મુદ્દાની કે આપણે આ જે ખેડૂત છે એ લોન ઉપર આવે છે કેવી રીતના, એના 2 કારણ છે મિત્રો। સૌથી પહેલું કારણ કે ધારો કે હું એક ખેડૂત છું, મેં કાંઈ પણ એક વાવેતર કર્યું, મેં ધારો કે ઘઉંનું વાવેતર કર્યું અથવા મેં કપાસનું વાવેતર કર્યું, તો ઘણીવાર કેવું થાય છે ને મોસ્ટ ઓફ કેસમાં કે કુદરતી આફત આવી જાય છે, વધારે વરસાદ આવી જાય, વધારે તડકો આવી જાય તો એ પાકનું મૂલ્ય મને મળતું નથી, એ પાક મારો નાશ થઈ જાય છે। એટલે હું શું કરું, ફરી પાછી લોન લઈ અને બીજું વાવેતર કરું જેના ઉપર મને પૈસા લગાડવા પડે છે, દુકાનવાળાને દેવા પડે છે, તો એના લીધે મિત્રો એવું થઈ જાય છે। બીજું કારણ એવું છે મિત્રો કે ધારો કે કુદરતી આફત આવતી જ નથી, ખેડૂતને એકદમ મસ્ત વાવેલું છે, કાંઈ કુદરતી આફત ના આવી, પરંતુ છેલ્લે એને મિત્રો ભાવ જ નથી મળતા, અને ભાવ નથી મળતા એટલે કે જેટલો એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું લગભગ એટલું જ એને પાછું મળે છે, થોડું ઘણું વધારે મળે છે એ સ્કૂલની ફીસમાં અથવા જમવા પીવામાં, ખાવા પીવામાં મિત્રો એ પૈસા વયા જાય છે। તો જ્યાં ખેડૂત આજ છે એ જ ખેડૂતની પરિસ્થિતિ આજથી 15 વર્ષ પછી પણ હશે
જો આ જ ચાલતું રહ્યું તો મિત્રો, એટલે કે ખેડૂતને મિત્રો ખાસ કરીને આપણે આગળ લઈ જઈએ એવી મારી એક રિક્વેસ્ટ છે બીજેપી સરકારને. અને જો કોઈ પણ સરકારો XYZ, બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી પણ હોય, તો આ જે ખેડૂત છે મિત્રો, સૌથી પહેલાં આપણે એને આગળ લઈ જવાની ફરજ હોવી જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ.